જો ઈશ્વરની નજીક જવું હોય ને તો પહેલામાં પહેલા થોડુંક ઓગળવું પડશે. તમે ઓગળશો તો આકાર અપાશે, નરમ હશો તો આકાર અપાશે. નરમ થવું જરૂરી છે, થોડી નરમાશ હોવી જરૂરી છે, અને એ હશે તો તમે આગળ આકાર મેળવી શકશો. બાકી તો 15 સેમીની ફૂટપટ્ટી લઈ અને દરિયો માપવા જાઓ, શક્ય નથી. એ ક્યારેય પોસિબલ બનવાનું નથી. આપણે નરમ બનવું પડશે, આપણે એના થવું પડશે. તમને ખબર છે ગોપીઓને કૃષ્ણ કેમ મળ્યા? તમે જોજો, સામાન્ય રીતે બધી જ જગ્યાએ એમ બોલાય કે ભગવાન મારો છે. ગોપીઓએ ગોપી ગીતમાં એમ કહ્યું, દીક્ષુ તાવકા, હે પ્રભુ અમે તારા છીએ. આટલો ફરક છે. એક વ્યક્તિ ગમે તે કોઈ ચાલતા ચાલતા એમ બોલી લે છે કે ઈશ્વર મારો છે. આપણે વળથી મારો તો ભગવાન છે આપણે એમ કહીએ છીએ. બહુ ઇઝીલી બોલાતા શબ્દો છે. ક્યારે ઈશ્વરને આપણે એવું કીધું કે અમે તારા છીએ? હિન્દીમાં એક બહુ સરસ વાક્ય છે કે ભગવાન સે ચાહને વાલે બહોત હૈ, ભગવાન કો ચાહને વાલે બહોત કમ. ક્યારેક પોતાને પૂછવું જોઈએ કે આપણે જ્યારે જ્યારે મંદિર આગળ હાથ જોડ્યા ત્યારે એમ કહ્યું કે મારે આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે. એક પણ વાર આપણે હાથ જોડીને એમ કીધું કે આજે બીજું કશું નહીં, આજે મારે તું જોઈએ છે. આજે બીજું કશું જ નહીં, આજે મારે તું જોઈએ છે. આપણે છે ને ઈશ્વરને પોતાની શરતોમાં બાંધીએ છીએ, અને જ્યારે ઈશ્વરને પોતાની શરતોમાં આપણે બાંધીએ છીએ ને ત્યારે આપણે એનાથી એટલા જ દૂર જઈએ છીએ. એક બહુ સરસ વાત છે, ઉત્તર મહાભારતનો એક પ્રશ્ન આવે છે કે દ્રૌપદી કૃષ્ણને પૂછે છે કે તમે આવતા કેમ વાર કરી? ભરી સભામાં મારું વસ્ત્રાહરણ થતું હતું, તમે આવતા કેમ વાર કરીને? ત્યારે કૃષ્ણ કહે છે કે દ્રૌપદી યાદ કર, તે શરત મૂકી હતી કે હું બોલાવું ને ત્યારે આવજે. આપણી ભૂલ ક્યાં થાય છે સમજવાનું છે. દ્રૌપદી તે શરત મૂકી હતી કે હું બોલાવું ને ત્યારે આવજે. તને જ્યારે ભરી સભામાં લાવવા માટે પહેલી વખત તારો હાથ પકડ્યો ને કૌરવ, એ વખતે હું હસ્તિનાપુરના મહેલના ઉમરાની આગળ આવીને ઉભો હતો. દ્રૌપદી તે જાતે છોડાવવાનો પ્રયત્ન કર્યો, મને ન બોલાવ્યો. અને શરત શું હતી? હું બોલાવું ત્યારે આવજે.